હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છે બધાને? ઓફકોર્સ મારી સાથે જોડેલા હોય તો મજા જ હોય ને, જલસામાં જ હોય ને. જો આ એક વાત સ્ટાર્ટિંગમાં જ કહી દઉં કે જો તમારી લાઈફમાં હેપીનેસ જોતી હોય, અબન્ડન્સ જોતી હોય તો પહેલાં શું બોલવાનું? આપણે બધાને શું એક રીત હોય ખબર? જ્યારે કોઈ પૂછે ને કેમ ચાલે યાર, આ બધું ચાલે છે લાઈફમાં, તો આવું જ થાય છે હમણાં. એની બદલે એક વસ્તુ બદલવાની. શું કહેવાનું? જ્યારે તમને એમ કોઈ પૂછે ને કે કેમ છે, શું ચાલે લાઈફમાં, ત્યારે કહેવાનું, અરે યાર જલસા ચાલે જલસા. હું એક માગું ને મને 10 મળે છે. હું એક વસ્તુ વિચારું ને મારી 100 વસ્તુ પૂરી થાય છે. મતલબ અત્યારે તો મારો આમ બેસ્ટમાં બેસ્ટ સમય ચાલી રહ્યો છે. તરક્કી 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 જોવા મળે છે મને દરેક ક્ષણે. ચમત્કારોથી ભરાયેલું મારું જીવન છે. આવા સેન્ટેન્સ જ્યારે તમે તમારી લાઈફમાં અપનાવી લ્યો છો ત્યારે તમે ચમત્કારો સર્જવાનો મોકો છે એ યુનિવર્સને આપી દો છો. ઘણા બધા લોકોના ઘણા બધા સવાલ હોય છે કે કેમ મેનિફેસ્ટ કરવું, કેમ વિઝ્યુઅલાઇઝેશન કરવું, શું કરવું? તો હું તો એટલું જ કહીશ કે ફક્ત નાની નાની વસ્તુથી કોશિશ કરો. જેમ કે હું તમને અત્યારે એક મસ્ત મજાની ન્યૂઝ શેર કરવા આવી છું. જોવું છે? શું છે કે મારી એક સરસ મજાની નાની અમથી મેનિફેસ્ટેશન છે, પૂરું થયું છે. આમ તો ઘણા મોટા થયા છે, પણ ત્યારે તમે બધા નહોતા ને મારી સાથે. હવે તમે મારી સાથે છો તો હું ઈચ્છું છું કે હું તમને મારી નાની નાની વસ્તુઓ પણ શેર કરું. એકચ્યુઅલમાં અમારું મેનિફેસ્ટેશન હતું કે ડેરી મિલ્ક જોવું. ડેરી મિલ્ક હાય, આવી રીતના અનુભવ કરવાનો છે. જ્યારે કોઈ પણ વસ્તુ તમને જોઈ છે ને તો ત્યારે તમારે એનો અનુભવ કરવાનો છે. ધારો કે તમારી પાસે નથી તો પણ એના પેકેટને જુઓ, એના ઠંડી જે એકદમ તો આમ અનુભવ કરો કે કેવું લાગતું હશે. એની સુગંધ જુઓ, એનો ટેસ્ટ ઇમેજિન કરો, ખોલીને ખાઓ ત્યારે કેવો હશે. એ જ રીતના દરેક વસ્તુ છે એ આપણી કાર્ય કરે છે. પછી કાર હોય, ઘર હોય, પાત્ર હોય કે જોબ હોય, બિઝનેસ હોય, બધું જ છે. હવે આની પાછળ એક સ્ટોરી કહેવા જ હું આવી છું તમને કે ઘણા દિવસથી મને ચોકલેટ ખાવાની બહુ બધી ઈચ્છા થતી હતી અને હું પણ તમારા જેવી જ છું. અને હું મેનિફેસ્ટેશન એટલે શું, મારા માટે શું ડેફિનેશન છે ખબર છે? કે મને એ વસ્તુ સામેથી મળવી જોઈએ. હું કાર્ય કરું ને મને મળે તો એ મજા ક્યાં. જ્યારે કોઈ બીજા સામેથી એ વસ્તુ મને આપી જાય એમાં જ મને મજા છે. તો લાઈક થોડા દિવસથી મને બહુ ચોકલેટ ખાવાની ઈચ્છા થતી હતી. એવું નથી કે હું લઈ નથી શકતી, હું બોક્સના બોક્સ લઈ શકું છું અને લઉં પણ છું, પણ મારા માટે ઓછું લેવું ગમે, બીજા માટે લેવું ગમે. ફ્રેન્કલી મારો નેચર એવો છે. તો ઘણા દિવસથી અમારી પાસે ચોકલેટ્સ તો ઘણી બધી છે. તમારું ફ્રીજ જોવો ને ક્યારેક બતાવીશ તો તમને નકરી ચોકલેટ જોવા મળશે, પણ એવી ચોકલેટ મને નહોતી ખાવી. મને ડેરી મિલ્ક જ ખાવી હતી. અને એ પણ હું વિચારતી હતી કે યાર હાલ ને ફેમિલી પેક લઈ આવું. મને ખબર નહીં હમણાં કેમ એટલી બધી ઈચ્છા થાય છે. મારી પાસે વ્હાઈટ ચોકલેટ છે, મારી પાસે અત્યારે હાલમાં ઘણી બધી દુબઈની ચોકલેટ્સ છે. પાછી મારા મમ્મીના ફ્રેન્ડ્સને ગયા તો કુનાફા ચોકલેટની લેવા, પપ્પાના ફ્રેન્ડે આપી, મતલબ મારી ફ્રેન્ડને ત્યાંથી આવી હતી. એટલે આમ કહેવાય ને આખું ફ્રીજ ભરેલું જ છે, બોક્સના બોક્સ છે. પણ મને જે ખાવી હતી ને એ ચોકલેટ ડેરી મિલ્ક જ હતી. હવે થયું એવું કે મારા સ્ટુડન્ટ્સનો કાલે બર્થડે હતો તો મારા માટે 3 ડેરી મિલ્ક લઈ આવો. ગેસ વોટ, તમે જ્યારે કોઈને શિદ્દતથી ચાહો છો ત્યારે પૂરી કાયનાત એને મળવામાં એકજૂટ થઈ જાય છે. હવે તમે માનો કે મને ડેરી મિલ્ક જ કેમ આપી, બીજી પણ વસ્તુ આપી શકતા હતા ને, બીજી પણ ઘણી બધી ચોકલેટ્સ છે, તો મને આ જ કેમ આપી? આજ તો મેનિફેસ્ટેશન છે. જો એનો બર્થડે હતો કે એ મને કોઈ પણ ચોકલેટ આપી શકતો હતો તો પણ એને મને ડેરી મિલ્ક જ આપી, કેમ કે મારી ઈચ્છા ડેરી મિલ્ક ખાવાની હતી. મેં એને તો નહોતું કીધું, મને તો ખબર જ નહોતી, કેમ કે ત્યારે તો મેં રજા રાખી હતી એના બર્થડેના દિવસે. તો આગલે દિવસે એ મને દઈ ગયો. છે ને જલસાવાળી લાઈફ. અને આવી જ રીતના નાની મોટી ઘણી બધી ઈચ્છાઓ પૂરી થાય છે. પણ એ એક સ્ટેપ છે, પહેલું સ્ટેપ છે કે તમને જ્યારે વિશ્વાસ આવે છે. ઘણા બધા લોકો મને પૂછે છે કે અમે શું કરીએ, કેવી રીતના મેનિફેસ્ટેશન કરીએ, તો હું એમ જ કહું છું કે પહેલાં નાના પગથિયાથી ચાલુ કરો. જ્યારે એ વસ્તુ મળવા મળશે ત્યારે તમે મોટા પગથિયા ઉપર પહોંચશો. ઓકે ને? એટલે મેં જસ્ટ વિચાર્યું હતું અને એ વસ્તુ સામેથી આવી ગઈ. હું ત્યારે ખુશ, મતલબ હું માનું કે મારું મેનિફેસ્ટેશન થયું છે જ્યારે એ વસ્તુ મારા કારણે નહીં, કોઈ બીજાના કારણે મારી પાસે આવી હોય.
હવે અત્યારે ઘણા બધા લોકો એમ કહે છે કે તમારા ફોલોવર્સ વધી ગયા છે, તમે સારું બહુ કરો છો. તો પહેલાં તો હું કહું છું કે એક માધ્યમ છું. હું ફક્ત ને ફક્ત એક નિમિત્ત છું. જે કરે છે મારો હરિ, મારો યુનિવર્સ, મારો નાથ, મારો પ્રભુ કરે છે. એના માટે હું એક નિમિત્ત છું જે બધા સુધી હું પહોંચાડવાનું કાર્ય કરું છું. અને મને મારું બહુ સૌભાગ્ય છે કે હું આ કામ માટે ચૂઝ થઈ છું. અને કારણ કે મારું સપનું હતું અને મેં એક જાતનું આ સ્ક્રિપ્ટિંગ હતું મારું. મેં કીધું હતું કે મારે આ વસ્તુ જોઈ છે, મેં આ વસ્તુ કરી છે અને એમને સાચું હકીકતે બનાવી દીધી. આનાથી મોટી મારા માટે ખુશીની વાત શું હોય, જ્યારે હું ઇન્સ્ટા ખોલું અને તમારા બધાના મેસેજ હોય, એમાંય તે તમારા બધા મારી જે તારીફ કરો છો, ઓ માય ગોડ, શું ફિલિંગ છે ને એ તો મને જ ખબર છે. એમ સાતમા આસમાને પહોંચાડી દો બોસ. એમાં ઘણા બધા લોકો એમ કે તમારો વોઇસ બહુ જ મસ્ત છે, એમ થાય સાંભળે જ રાખી. હા આટલા વખાણ મારે, રિયલી સાચો એટલો બધો અવાજ સારો લાગે તમને? થેન્ક યુ સો મચ એના માટે. પણ એક વાત કહું, આ મારી સેલ્ફ ટોક છે. તમે જેવું પોતાના સાથે બોલો છો ને એવું વાસ્તવમાં પછી દુનિયાને તમે એવું અનુભવ કરાવી શકો છો. હું તમને એમ કહું છું ને, સેલ્ફ લવ કરો, સેલ્ફ ટોક કરો, અફર્મેશન બોલો. એનું કારણ શું છે ખબર છે? કે તમે જ્યારે એકને એક વસ્તુ હજારો વાર રિપીટ કરો છો ને, પોતાની સાથે કરો છો, પોતાને જોઈને બોલો છો, ત્યારે એ વસ્તુ છે ને એક એવી વાઇબ્રેશનમાં પહોંચી જાય છે કે તમારા આસપાસ રહેનારા, તમારા ટચમાં આવનારા દરેક લોકો સુધી એ પહોંચે છે. અને એના માઇન્ડમાં ઓટોમેટિકલી તમારો એ થોટ પહોંચી જાય છે. જેમ કે હું ખુદ સાથે સેલ્ફ ટોક કરું, યાર કૃષ્ણા, મતલબ તું વિડીયો તો એટલું જોરદાર બનાવસ ને કે આમ શું કહેવું, માઇન્ડ બ્લોઈંગ. કોઈ શબ્દ જ નથી મળતા મને તારા માટે, મતલબ તારીફ કરવા માટે. શું તારો અવાજ છે, શું તારી બોલવાની કળા છે, શું તારી સમજદારી છે. આઈ લવ યુ સો મચ. બરાબર. હવે એ કરીને હું વિચારતી હોય, મારો વિડીયો જોતી હોય, પોસ્ટ મૂકતી હોય, તો એ મારી એક ઓરા થઈ, મારું એક પોઝિટિવિટી થઈ, મારો એક પોઝિટિવ માઇન્ડસેટ થયો, એક સેલ્ફ ટોક થઈ. જ્યારે હું આને વસ્તુ પર વધુ ફોકસ કરું છું, એટલે જ્યારે તમે લોકો સુધી મારો વિડીયો પહોંચે છે ત્યારે તમને પણ એ વસ્તુ ટચ થાય છે. તો ક્યારેક નવાઈ ના લાગે ને, એનું કારણ છે કે એક ટાઈમે આજ તો હું બોલતી હતી ખુદને કે તારામાં કંઈક તો છે યાર, તું ગજબ છે, તું કંઈક મોટું કરવા માટે આવી છે, તું તારું નામ બનાવવા માટે આવી છે. આઈ પ્રાઉડ ઓફ યુ યાર, આઈ પ્રાઉડ ઓફ યુ. મને ગર્વ છે કે તું કૃષ્ણા, હું છું એ, મને ગર્વ છે. એવી રીતના મારે સેલ્ફ ટોક છે. હું તમને બધાને મારું જ્યારે વિઝનની ડાયરી બતાવીશ ને, હું વિઝન બોર્ડનો વિડીયો મૂકવાની છું, એમાં હું તમને મારી અફર્મેશન્સ બતાવીશ. હજી એક વસ્તુ હું તમને દેખાડું છું. એક મિનિટ. જો દેખાય છે? સી, તમે લોકોએ જોયું ને, એ મારી રોજેનું બુક છે જે મારી સાથે હોય. એમાં મેં સ્ટિકી નોટ્સ લગાવી દીધી છે મસ્તના ડાગલા ડુગલીવાળી, કલરફુલ. એમાં મેં શું લખ્યું છે ખબર છે? હું સર્વશક્તિમાન છું, હું સૌભાગ્યશાળી છું, હું અતિ ભાગ્યશાળી છું, હું નસીબદાર છું, મને દરેક ક્ષેત્રમાં સફળતા મળી છે, હું દરેક જગ્યાએથી સફળતા મેળવું છું, અને જે કંઈ પણ મને જોઈ છે, અને હા, પૂરું બ્રહ્માંડે મને મળીને સફળતા અપાવી છે. મારા દરેક કામ સફળતાથી પૂરા થાય છે, મારા દરેક કામ સફળતાથી પૂરા થયા છે, મને ચારે બાજુથી સફળતા મળી છે, હું બહુ જ ખુશ છું. એવી રીતના હું અફર્મેશન લખું છું, ચીપકારી દઉં છું. અને જ્યારે પણ મારું જેની બુકમાં જાય એટલે ખુશી મસ્તની આમ મોજમાં લઈને વસ્તુ બોલી દઉં છું. આટલું જ કરવાનું છે. અને એવું નથી કે ફક્ત બોલવાથી કે ફક્ત વિચારવાથી આવી જશે. એક્શન લેવું પડશે. એક્શનમાં યુનિવર્સ તમારી સામે સંકેત આપશે કે ભાઈ હાલ, તારી સામે કામ આપ્યું છે, મોઢું ધોવા જામાં, હાથમાં લઈ લે. ત્યારે તમે મોઢું ધોવા ગયા, નો સમજ્યા તો બોસ પછી કાંઈ નહીં થાય. મારો અનુભવ છે. અને વિઝન બોર્ડમાં હું તમને એક વસ્તુ કહું કે જ્યાં સુધી મારી વિઝન બોર્ડનો વિડીયો આવે છે ને ત્યાં સુધી એક કામ તમે કરી રાખો બસ, કે પહેલાં તો તમારું એક લિસ્ટ બનાવી રાખો કે તમારા ગોલ શું છે. પહેલાં 1 મહિનાના, 6 મહિનાના, વર્ષ દિવસના બનાવો. ઓકે. પછી તમારે એના માટે 2-4 વાક્ય અફર્મેશન રેડી કરવાની છે. જો ના સમજાય તો મને મેસેજ કરીને પૂછી લેજો, હું જરૂર તમને આન્સર કરીશ કે મારો આ ગોલ છે તો મારે શું બનાવવું. કેમ કે હું શું કામ તમને એમ કહું છું કે હું તમને કહીશ, કેમ કે મેં આ અનુભવ લીધેલો છે. એકવાર ખોટું પણ કરી નાખ્યું છે.
એટલે આપણી ભૂલમાંથી જ આપણે ક્યારેક શીખીએ ને, રાઈટ ને, શીખવું અને શીખડાવવું અલગ જ મજા છે. અધ્યયન કરવું અને અધ્યયન કરાવવું જોરદાર નથી? એટલા માટે. અને આજે તમે જુઓ, મારી વાઇબ્રેશન એક અલગ જ મૂળમાં હશે. આમ હું રોજે શાંતિથી જ કરું છું, શાંતિથી જ વાત કરું છું, પણ એટલી શાંતિવાળી વ્યક્તિ નથી. હું બહુ જ ચુલબુલી વ્યક્તિ છું. મને બહુ જ વાતો કરવાનો શોખ છે, મને બહુ બધું નવું નવું કરવાનો શોખ છે. તમે માનશો નહીં, ઘણા બધા લોકો મને એમ કહે કે મારે આટલા શોખ છે, મને આવી ઈચ્છાઓ થાય છે. તો શું થયું યાર? માણસ છો તો હોય જ ને. એક જ શોખ ઉપર શું કામ આગળ વધવું? મારો શોખ કહું તમને, મને જો રસોઈનો શોખ છે, કેક બનાવવાનો છે, ચોકલેટ બનાવવાનો છે, ડાન્સનો છે, કથકનો છે, બોલવાનો છે, મોટિવેશનનો છે, કોચ બનવાનો છે, ટીચર બનવાનો છે, મેકઅપ આર્ટિસ્ટ બનવાનો છે, ગાવાનો શોખ છે. આટલા બધા શોખ છે મારા યાર. મેં બધી વસ્તુ કરેલી છે. કઈ વસ્તુ મેં એવી નથી કે મેં નથી કરી. મારી યુટ્યુબમાં ચેનલ છે ક્રિષ્ના સ્ટોરી કરીને, જોવું હોય તો. એમાં મારા કેટલા છે અત્યારે કહું, મેં લોકડાઉનમાં ચાલી કરી હતી, પછી મૂકી દીધી હતી. મને મારી દીદી કે તું કર ને કર, તને બહુ સારું, તને કુકિંગ આવડે છે તો તું કર. કેમ કે ઘણા બધા લોકો મને કોલ કરીને પૂછતા, તું આઈસ્ક્રીમ કેવી રીતના બનાવસ, તું કેક કઈ રીતના બનાવસ, અમને બહુ ભાવે છે. ઘણા બધાને ઘરે હું શીખડાવવા પણ ગઈ હતી. એટલે મને દીદીએ કીધું કે તને આટલો શોખ છે અને તું સારું બનાવસ તો તું ટ્રાય કર. તો મેં એ પણ ટ્રાય કર્યું. તમે જોજો કેટલી મસ્ત મસ્ત કેકો બનાવીને મૂકી છે. નવા નવા આઈસ્ક્રીમમાં મતલબ છે ને, મારો એક અલગ જ પહેચાન બની ગઈ હતી ત્યારે. કે કોઈ પણ મહેમાન હોય ને, રવિવારે મારે ઘરે આવે એટલે આઈસ્ક્રીમ હોય જ, કે ક્રિષ્ના આઈસ્ક્રીમ બનાવ્યો જ હશે. ખાસ કરીને પૂછે આજે કયો આઈસ્ક્રીમ છે. હવે જે કેકનો કોઈનો બર્થડે હોય ને તો હું જ કેક બનાવું. ઇવન હું સ્ટાફમાં જ્યારે જોબ કરતી હશે તો કોઈનો બર્થડે હોય ને તો હું ખુદ ઘરેથી કેક બનાવીને સરપ્રાઈઝ આપવા લઈ જાઉં. એટલો ગાંડો શોખ મને સરપ્રાઈઝ આપવાનો તો બહુ જ શોખ. અને મારા બર્થડેનો મને ગાંડો શોખ છે તો બીજાના બર્થડેનો તો હોવાનો જ છે ને. અને ફાઇનલી મારો બર્થડે આવી રહ્યો છે. વાવ, મે મહિનો આવી રહ્યો છે. 18 મે મારો બર્થડે છે. આ વખતે એક નવું સસ્પેન્સ છે, ખબર છે? મારા બર્થડે સાથે એક વસ્તુ જોડાયેલી છે. હું તમને મારા બર્થડેના દિવસે જ કહીશ શું છે. તો તમે બધાએ 18 મે મને વિશ કરવાનું ભૂલતા નહીં. અને મારા બર્થડેની સાથે એક સ્ટોરી જોડાયેલી છે, બહુ જ મસ્ત સ્ટોરી છે. જો એ દિવસે આપણે લાઈવ કરશું તો હું તમને લાઈવ જ કહીશ, અથવા તો હું વિડીયો મૂકી દઈશ. એ સ્ટોરી બહુ જોરદાર છે. અત્યારે તો હું તમને આ બતાવવા માટે આવી હતી ખાસ તો, કે આવું બધું થઈ રાખે છે. સ્ટાર્ટ થઈ ગઈ છે જર્ની, તમારી પણ થઈ જશે. મારી સાથે જોડાયેલા રહેજો. અને હું મારા અનુભવોથી તમને શીખવવાનો પ્રયત્ન કરું છું. ભૂલ તો માણસથી થાય જ, આપણે બધા માણસ જ છે. આપણે નહીં ભૂલ કરીએ તો કોણ કરશે? પ્રાણીઓ કરશે શું? એટલે ગભરાવાનું નથી, પ્રોસેસ ચાલુ કરી દેવાની છે, પોતાના ઉપર વિશ્વાસ રાખવાનો છે, એક્શન લેવાના છે. બેઠા બેઠા ખાલી વિચારે કશું જ નહીં થાય. હા, પણ પોઝિટિવ માઇન્ડસેટ હશે ને તો તમને પોઝિટિવ લોકો જ મળશે. અને એક વસ્તુ યાદ રાખજો કે તમે જેવા અફર્મેશન ખુદ સાથે બોલશો, જેટલું રિપીટ કરશો, એવું જ સામેવાળા લોકો તમને કહેશે. જેમ કે મને મારા ઉપર એક બાબતે વિશ્વાસ છે કે એક ટાઈમ આખી સ્ટોરી છે મારી, કે એ હું તમને પછી લોંગ વિડીયો થઈ જશે એટલે પછી કહીશ બીજા કોઈ નેક્સ્ટ વિડીયોમાં. પણ મને એવા કોમ્પ્લિમેન્ટ્સ મળ્યા છે ને, એ કોમ્પ્લિમેન્ટ્સને મેં મારી અફર્મેશન બનાવી નાખી છે. એટલે અત્યારે પણ તમે લોકો જે જોવો છો એ મારા માટે નવું નથી. તમને લાગતું હોય એ નવું નથી, કેમ કે મેં મારી અફર્મેશન બનાવી નાખ્યું છે. મેં મારી મેનિફેસ્ટેશન ટેકનિક મેં નોટ કરી લીધું છે કે આ વસ્તુ છે, હું આવી છું. આઈ એમ બ્લેસ્ડ, આઈ એમ લકી, આઈ એમ કોન્ફિડન્ટ, આઈ એમ વેરી 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 લકી. કેટલું બધું હું બોલું મારી જાતને જ્યારે ખુશ હોય ને ત્યારે જ. આમ તો ખુશ જ હોઉં છું. હવે તમારી સાથે જોડાણી છું, તમને એક વિડીયો સમજાવીને મૂકું છું ઇન્સ્ટામાં ને એમાં યુટ્યુબમાં મૂકું છું, તો મને ખુદ ઉપર વધારેમાં વધારે ગર્વ થાય છે. અને ઘણી બધી વસ્તુ તમને શીખવતા મારી લાઈફમાં આપોઆપ આવી જાય છે. ખબર નહીં એ શું છે, પણ તમારા બધા એના બ્લેસિંગ્સ છે તો મને ખબર જ છે. પણ બહુ મેજિકલ વે થઈ ગયો છે યાર. મારી લાઈફ જાદુ બની ગઈ છે. મિરેકલ ટુ માઇન્ડ. હાય એ બહુ જોરદાર કામ કરી રહ્યું છે. તમે પણ જણાવો છો. અને તમારા સાથે નવું કામ કરતું હોય તો હવે કરશે, જોડાયેલા રહ્યો. આપણે વિડીયો લાવવાના જ છે ઘણા બધા. સો થેન્ક યુ સો મચ મારી સાથે જોડાવા માટે. મારો વિડીયો છે છેલ્લે સુધી જોતા હોય તો એના માટે થેન્ક યુ સો મચ. મળી આવતા અંકે કંઈક નવો મસ્ત મજાનો ઇન્ટરેસ્ટિંગ ટૉપિક સાથે. 1 મિનિટ, જો મારી ચેનલ હજી ફોલો ન કરી હોય તો કરી લેજો હો. અને મારા ઇન્સ્ટા પેજને પણ ફોલો જરૂર કરી લેજો. અને
કંજુસાઈ મૂકીને કમેન્ટ્સ પણ કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ.